ગાડામાં બેસો તો પેલા પ્રાણીની ગતિ પ્રાપ્ત થાય, પણ ગાડામાં બી તમારે બેસવું પડે. તમારે પગે ન ચાલવું હોય અને પશુના પગે ચાલવું હોય તો બી તમારે ગાડામાં બેસવું પડે. તો તમને ફોર વ્હીલરમાં બેસો તો ફોર વ્હીલરની મળે, અને પ્લેનમાં બેસો તો પ્લેનની ગતિ પ્રાપ્ત થાય. પણ સ્થિતિને સમર્પિત થયા વગર ગતિમાં વધારો થઈ શકતો નથી. E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેરની વેલોસિટીને તમારે જો ઇન્ફિનિટીની વેલોસિટી કરવી હોય તો તમારે ઇન્ફિનિટીની અંદર સ્થિર થવું પડે. તમારા મનને આત્મામાં સ્થિર કરવું પડે. તમારા મનને આત્મામાં કેન્દ્રવર્તી બનાવવું પડે. તમારા મનને આત્માને સમર્પિત કરવું પડે તો તમને ટ્રાવેલરની અવસ્થા પ્રાપ્ત થાય. આધ્યાત્મિક સમાજ એ ટ્રાવેલર છે. આપણી પેસેન્જર તરીકેની અવસ્થા સમાપ્ત થઈ ચૂકી છે. બાઉન્ડેડ માઇન્ડની અવસ્થા સમાપ્ત થઈ ચૂકી છે. આપણને બાઉન્ડલેસ લાઇટની અવસ્થા પ્રાપ્ત થઈ છે. માટે આપણે પ્રકાશની દિશામાં દ્રષ્ટિ માંડીએ છીએ. આપણી ભૂગોળ દ્રષ્ટિ સમાપ્ત થઈ ગઈ છે. સૂર્ય રોજ ઉગે પણ ભૂગોળને દેખાતો નથી. અને ભૂગોળને કોઈ પૂછે કે સૂર્ય ઉગ્યો તમે ક્યાં જોયો, કે સૂર્ય ક્યારે ઉગતો જ નથી. ને ભગવાન ક્યાં છે? મેં તો કોઈ દાડો જોયો નથી મંદિરમાં. મેં તો કોઈ દાડો મસ્જિદમાં ભગવાનને અલ્લાહને જોયો જ નથી. ઇનવિઝિબલ રિયાલિટી. પેસેન્જર ઇનવિઝિબલ રિયાલિટીનો ત્યાગ કરે, માત્ર બેનો સ્વીકાર કરે, નવનો અસ્વીકાર કરે. ટ્રાવેલર નવનો પણ સ્વીકાર કરે અને બેનો પણ સ્વીકાર કરે, કારણ કે એમાં પ્લસની નિશાની છે. એ પ્લસની નિશાની યથાર્થ રીતે વાપરે. પેલા બેમાં જે પ્લસની નિશાની છે એમાં પ્લસનો એને ઉપયોગ કરતા આવડતું નથી. સંકેત, નિશાની એટલે સંકેત. પ્લસ માઇનસ, એક લીટી ઊભી દોરો, બીજી લીટી આડી દોરો, એનાથી પ્લસ થાય. એના સિવાય કોઈ બીજું પ્લસ થાય જ નહીં. તારા કેલ્ક્યુલેટરનું બટન દબાવી એટલે નિશાની વગર પ્લસ થઈ જશે. એ સંકેત છે. અને ભગવાન આપણને સંકેત આપે છે, ટકોરો મારે છે આપણી ચેતના ઉપર. પણ દ્રષ્ટિ આપણે પેદા કરવી પડે, દ્રષ્ટિ આપણે પ્રગટ કરવી પડે, દ્રષ્ટિથી આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે તો આપણને 1 + 1 = 11 છે એવો અનુભવ થાય. આ ટ્રાવેલરની અવસ્થા. અને ત્રીજી અવસ્થા શ્રી અરવિંદે બતાવી, પિલગ્રીમની અવસ્થા. માત્ર દીવો દેખાય પાવાગઢની ટોચ ઉપર, મહાકાળી છે, જગદંબા છે, માં છે. એનો આક્રોશ પણ કૃપા છે, એનો પ્રહાર પણ કૃપા છે, એની ક્રોધની દ્રષ્ટિ પણ વરદાન છે. એ કૃષ્ણની મહાશક્તિ છે. અને અધિમનસનો તું યાત્રી. અધિમનસની અવસ્થા એ માનવ સાધ્ય ઊંચાઈ છે. અને માનવ સાધ્ય ઊંચાઈ એટલે પાવાગઢની ટોચ. અને તે શિખર પર તારે પહોંચવું છે. તને માત્ર દીવો દેખાયો, પણ તે દીવાનો સ્વીકાર કરજો કે જ્યાં દીવો દેખાય છે ત્યાં મહાશક્તિ હાજરા હજુર છે. જ્યાં દીવો ટમટમે છે ત્યાં મહાશક્તિ હાજરા હજુર છે. ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit, light carries guests are left outside and spirit sits alone and speaks to its God. એની ઊંચાઈ સાથે સંવાદ કરે છે, એની ઊંચાઈ સાથે વાર્તાલાપ કરે છે, એની ઊંચાઈનું એ આવાહન ઝીલે છે, પરમાત્માનો અનાહત નાદ સાંભળે છે અને એ પર્વતની ટોચ પર ચડવાને માટેનો પ્રયાસ કરે છે. દુષ્કર તો દુષ્કર, ન ચડી શકાય તો ન ચડી શકાય, અસંભવિત લાગે તો અસંભવિત, પણ તું ચડવાની કોશિશ કર. ચડતા ચડતા એક મોમેન્ટ એવી આવશે, એક સમય એવો આવશે કે તું ટોચ પર પહોંચી જઈશ. આજે દીવાનું જે સ્થાન છે એ તને પ્રાપ્ત થશે. તારા અંધકારને દીપક બનવાને માટેનું સદભાગ્ય પ્રાપ્ત થશે. તારો અંધારો દીવો પ્રદીપ્ત થઈ જશે અને પ્રજ્વલિત થઈ જશે. તારા અંધારા દીવાને પ્રદીપ્ત કરવાને માટેની પ્રદીપ્તિનો આધાર લઈને, પ્રકાશનો આધાર લઈને, લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ. ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલમાં કહેવામાં આવ્યું એ પ્રકાશનો આધાર લઈને તું ઉપર ચડશે ત્યારે તારું પણ અપ્રકાશિત સેન્ટર એ પ્રકાશિત બની જશે. એ પિલગ્રીમની યાત્રા. આપણે પિલગ્રીમ બનવાને માટે જઈ રહ્યા છે. અને એટલીસ્ટ મને શ્રદ્ધા છે કે જામનગરની આ પવિત્ર ધરતી પર જીવનાર તમે લોકોએ 365 દિવસની અંદર 300 દિવસ કદાચ ટ્રાવેલરની અવસ્થાનો અનુભવ કર્યો હશે, પણ તમારા જીવનમાં 65 દિવસ તો એવો કોઈ ટકોરો પડ્યો હશે કે જે દિવસે તમારી અવસ્થાને પિલગ્રીમની ઊંચાઈ મળી હશે. આપણે એને વેરિફિકેશન નહીં કર્યું, એનું મૂલ્યાંકન ન કર્યું. His inner self grew near to other selves. જગદંબાજી આપણી other selves એ એની ટોચ પર બિરાજમાન છે. આપણને એની સાથેની નજીકતાનો અનુભવ થયો, એની સાથેના સાન્નિધ્યનો અનુભવ થયો. નરસિંહ મહેતાની આ સાયુજ્ય મુક્તિ છે, જેને નરસિંહ મહેતાએ સાયુજ્ય મુક્તિ કહી. એન્ડ બોર આ કિનશિપ્સ વેઇટ, આ કોમન ટાઈ. લોકો જે રીતે જીવન જીવે છે એ રીતે શ્વાસ લઈએ છીએ
લોકો જીવે છે એ રીતે પાણી પીએ છે, લોકો જે રીતે જીવે છે એ રીતે આહાર નિદ્રા ભય મૈથુનમનો સ્વીકાર કરીએ છીએ, પણ આપણે એની ઉપર પણ જઈએ છીએ, આ બધાનો સ્વીકાર કરીએ છીએ, ત્યાં આપણી સ્વીકૃતિ, આપણી મર્યાદિત સ્વીકૃતિ એ આપણે માટે વિઘ્ન બનતી નથી, આપણો સંસાર આપણે માટે આપત્તિ બનતો નથી, આપણા જીવનની આપત્તિ અને કુરુક્ષેત્ર એ આપણે માટે બાધા બનતું નથી, આપણી ગતિ ઉર્ધ્વ દિશાની ચાલુ રહે છે, સંસાર હોવા છતાં, સમાજ હોવા છતાં, જવાબદારી હોવા છતાં, મર્યાદા હોવા છતાં, દુઃખ હોવા છતાં, અનિશ્ચિતતા હોવા છતાં પણ આપણને આ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય છે. એન્ડ મોર આ કિનશિપ્સ વેઇટ, આ કિનશિપનું વજન, આસક્તિઓનું અને ઋણાનું બધું વજન આપણે જેરવીએ છીએ, અને જેરવતા પણ કોમન ટાઈ તરીકે જેરવીએ છીએ, યટ, અને તેમ છતાં શું કરીએ છીએ? યટ સ્ટૂડ અનટચ કિંગ ઓફ ઇટસેલ્ફ અલોન. તે છતાં આપણી યાત્રા ક્યારે અભડાતી નથી, આપણી યાત્રા ઉર્ધ્વ ને ઉર્ધ્વ જ થાય છે. ન તો કુટુંબ બાધા બને છે, ન તો સમાજ બાધા બને છે, ન તો મિત્રો પત્ની પણ બાધા બને છે કે પતિ પણ બાધા બને છે, ન તો જવાબદારી પણ બાધા બને છે, કે ન તો આપણા વ્યસન પણ બાધા બને છે, અને ન તો આપણા પાપ પણ બાધા બને છે. આપણે એનાથી અનટચ રહીને આપણી યાત્રા માંડીએ છીએ. જરીક આ માંડવાનો પ્રયાસ તો કરો. ફરિયાદ શા માટે કરી? એ બધું કરી દેશે, એ આપણને લઈ જશે. એ અવસ્થા એ પિલગ્રીમની અવસ્થા શ્રી અરવિંદે બતાવી. અને ત્યાં રાજા અશ્વપતિને અનુભવાયું કે અનબોર્ન પાવર મસ્ટ બિલ્ડ રિયાલિટી. આ અનબોર્ન પાવર આજ દિન સુધી નથી જાણ્યો, એ પાવરે મારા જીવનની વાસ્તવિકતા બનવું જોઈએ, મારા જીવનનો સ્વભાવ બનવું જોઈએ, મારા મનને બદલે મારા આત્માએ મારા જીવનના સ્વધર્મને પ્રગટ કરવો જોઈએ. એની પ્રતીક્ષા કરતા કરતા રાજા અશ્વપતિ એ ઉર્ધ્વ ગતિને પામે છે. રાજા અશ્વપતિને મનની જુદી જુદી અવસ્થાઓનો અનુભવ થાય છે. હાયર માઇન્ડ, ઉર્ધ્વ મન, મનની ઉપરની ચેતના. હાયર માઇન્ડની ઉપર ઇલ્યુમિન માઇન્ડ, પ્રકાશિત મન, આલોકિત મન, પિલગ્રીમનું મન, રામકૃષ્ણ પરમહંસનું મન. આલોકિત મનની ઉપર ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, રામકૃષ્ણની ઠાકોરની અવસ્થાનો સમાધિ ભાવ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, દિવ્ય મનીષા. મનથી સંકલ્પ કરે કે જગદંબાની મારે આરતી કરવાની છે, એટલે મનથી સંકલ્પ કર્યો છે ને કે 11:10 થઈ ગઈ, મારે મહાકાળીની આરતી કરવાની છે. એ સંકલ્પ તો રામકૃષ્ણનો મનથી થયો હશે, પણ મનથી સંકલ્પ કરીને રામકૃષ્ણ મહાકાળીની આગળ જ્યારે આરતી ધરે અને આરતી ફેરવવા માંડે, ત્યારે ફરતી આરતી એની પોતાની સામે ફરવા માંડે. એ વિશિષ્ટ ગતિ, એ ઇન્ફિનિટ્યુડની ગતિ, જૈન દર્શનમાં વિશિષ્ટ ગતિ કહેવામાં. મહાવીર સ્વામી ભગવાન એ દેવનંદાના ગર્ભમાં, અને દેવનંદાના ગર્ભમાં મહાવીર સ્વામી ભગવાન તીર્થંકરનો આત્મા પુષ્ટિ પામે છે. જૈન દર્શનનું કલ્પસૂત્ર એ પ્રભાવક દર્શન છે. એ આ વિજ્ઞાન છે, સ્યાદવાદનું ઉપરનું વિજ્ઞાન છે. કલ્પસૂત્ર 24 તીર્થંકરોના 24 જન્મ કલ્યાણક ગાય છે, પણ કલ્પસૂત્રમાં 24 જન્મ કલ્યાણક ગાવામાં નથી આવ્યા, 25 ગાવામાં આવ્યા છે. 24 તીર્થંકરોના 24 જન્મ કલ્યાણક, અને મહાવીર સ્વામી ભગવાનના 2 જન્મ કલ્યાણક. જેમ ભગવાન કૃષ્ણની 2 માતા, તેમ મહાવીર સ્વામી ભગવાનની પણ 2 જનેતા. આ ગતિ છે, આ જન્માંતરની ગતિ છે, આ ભાગવત ગતિ છે. અને પિલગ્રીમ મહિના થકી આપણને ભાગવત ગતિનો અહેસાસ થાય છે. દેવનંદાના ગર્ભમાંથી મહાવીર સ્વામી ભગવાનના ગર્ભને માઇગ્રેટ કરવાનો છે. મથુરાની જેલમાંથી કૃષ્ણને ગોકુળમાં માઇગ્રેટ કરવામાં આવ્યા. ઇન્દ્રના રાજાએ એના દેવદૂતને મોકલવાનું કલ્પસૂત્ર સમજાવે છે. આપણી પાસે સમય નથી કે આ બધા પ્રતિકોનું વિજ્ઞાન સમજવું, તો તમારી આગળ આચમન કરાવું છું. ઇન્દ્રએ પોતાના દેવદૂતને મોકલો કે દેવનંદાના ગર્ભમાંથી, દેવનંદાના પિંડના, જે ગર્ભના પિંડને, તીર્થંકરના પિંડને ઉઠાવીને તું ત્રિષ્ણા માતામાં પ્રત્યારોપણ કર. કલ્પસૂત્ર કહે છે કે હિરણ્ય ગમેશી નામનો એનો દેવદૂત આવે છે, અને આવીને એ પોતાની હથેળીઓની અંદર એક વિશિષ્ટ શક્તિનું નિર્માણ કરે છે.
એને હથેળીના પૂતગલનું એ રૂપાંતર કરે છે. હથેળીના અણુ, પરમાણુ, પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન્સ અને કોષાણુનું એ ટ્રાન્સફોર્મેશન કરે છે, જેને શ્રી અરવિંદે યોગ ઓફ ટ્રાન્સફોર્મેશન કહ્યું. અને એ હથેળીમાં એ તીર્થંકરના પિંડને ઝીલે છે. તીર્થંકરના પિંડને ઝીલવાને માટે દેવતાની હથેળી પણ પર્યાપ્ત નથી અને માનવની હથેળી પણ પર્યાપ્ત નથી. એ માનવની પ્રકૃતિ અને માનવની હથોડીનું, દેવતાની પ્રકૃતિ અને દેવતાની હથેળીનું પણ રૂપાંતર થવું જોઈએ. અને દેવતાની એ હથેળીનું હિરણ્યગમેશી રૂપાંતર કરે છે. તેને કલ્પસૂત્રની 27મી ગાથામાં એમ બતાવવામાં આવ્યું કે આ વિશિષ્ટ ગતિ છે. આ E = mc² ની ઉપર પ્રગટ થતી ઇન્ફિનિટ્યુડની ગતિ છે. અને ત્યાં કલ્પસૂત્રની ગાથામાં એને વિશિષ્ટ ગતિ કહેવામાં આવી. જ્યારે હાથની હથેળીના કોષાણુનું રૂપાંતર થયું ત્યારે દેવનંદાના ગર્ભને એણે મહાવીર ભગવાનની પ્રાર્થના કરી ત્યારે દેવનંદાનો એના ગર્ભમાં પુષ્ટિ પામતો એ તીર્થંકરનો પિંડ એ હિરણ્યગમેશીની હથેળીમાં સ્વીકારાયો. હનુમાનજી સંજીવની નથી ઓળખી શકતા. વાર્તા અને રામાયણની કથા તો આપ જાણો જ છો. મારુતિની આ વિશિષ્ટ ગતિ છે. પવન પુત્ર છે, એને વાયુની ગતિ આત્મસાત છે. એને વાયુની ગતિ અને આત્માનો સ્વભાવ છે. He is mad now soared into an eagle's flight. છે તો માનવ. જોતા આપણને લાગે કે માનવ કરતા એનું અસ્તિત્વ નીચું છે. ક્યારેય નહીં માનવું કે મારા કરતા તમારું અસ્તિત્વ નીચું છે કે તમારા કરતા મારું અસ્તિત્વ નીચું છે. પરમાત્માએ આપેલી આ જીવનની સૃષ્ટિની અંદર જે જીવનની ગતિ છે આપણા પ્રકૃતિને અનુરૂપ છે, ત્યાં આપણને પ્રાપ્ત થયેલી પ્રકૃતિની ગતિ એ સર્વશ્રેષ્ઠ અને સમર્થ છે. સુશેણે કહ્યું કે સંજીવનીના આટલા લક્ષણ હનુમાનજી ભૂલી ગયા. ભગવાનનો ભક્ત જો ભૂલી જાય તો આપણે તો 100% ભૂલી જઈએ. એનાથી ઓળખાય નહીં સંજીવની. એટલે આખો પહાડ એને માથે લીધો અને આખો પહાડ લઈને આવ્યા લંકાની અંદર. સુશેણે પ્રતીક્ષા કરીને, રામ પણ પ્રતીક્ષા કરે, જગતનો સ્વામી. આખી જડીબુટ્ટીનો સંજીવનીનો પહાડ લઈને આવ્યા અને લાવ્યા ત્યારે સુશેણ વૈદ કહે છે કે સંજીવની લઈને આવ્યા તે કે હું તો પહાડ લઈને આવ્યો, જીવની ઓળખાય નહીં, આ ઓળખી લો. સુશેણ કે મારેથી પણ ન ઓળખાય. કેમ તમે મને કહું ને ઓળખવાનું, તો તમારથી કેમ નહીં ઓળખાય? કે સંજીવની એની ઓળખાણ કરાવે તો ઓળખાય. મહાકાળી મારું કેન્સર મટાડવાની પ્રાર્થના કરે તો મારાથી પ્રાર્થના થાય. તો શું કરશો તમે? કે હું સંજીવનીની પ્રાર્થના કરીશ. અને સુશેણ વૈદે રામચંદ્રજીના એ લંકાના તે એનું સૈન્ય જ્યાં સ્થિર હતું તે જગ્યાએ મૂકેલા એ શિખરને સુશેણ 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે સંજીવની સામે. ત્યારે સંજીવની પોતાની ઓળખાણ આપે છે. અને સંજીવની જ્યારે નવીને પોતાની ઓળખાણ આપે છે ત્યારે સુશેણ વૈદે સંજીવનીના પાંદડા અને ફૂલ તોડે છે અને તેને સહસ્ત્રપુટી તરીકે લસોટે છે. પણ વિજ્ઞાન તે બતાવે છે અધ્યાત્મનું કે જેને પ્રાપ્ત કરવું છે, તમારે જે સ્વધર્મને પ્રાપ્ત કરવો છે, જે સ્વભાવને પ્રાપ્ત કરવો છે, જે દિવ્યતાને પ્રાપ્ત કરવી છે, જૈન દર્શન બતાવે છે કે જે ગુણ સ્થાનકને પ્રાપ્ત કરવા છે તેની તમારે પ્રાર્થના કરવી પડે. હિરણ્યગમેશીએ હથેળીના પૂતગળનું રૂપાંતર કર્યા પછી 2 હથેળી જોડીને પ્રાર્થના કરી અને સુશેણ વૈદ્ય પર લંકાની ભૂમિની ઉપર સંજીવનીની પ્રાર્થના કરી. વાલ્મીકીજીએ લખ્યું. અને જ્યારે સંજીવનીની પ્રાર્થના થઈ ત્યારે સંજીવનીએ તથાસ્તુ કહીને જવાબ આપ્યો. ત્યારે સંજીવનીએ ફૂલની અંદર પોતાની અમૃત સંજીવની પ્રગટ કરી. તારા આત્માની અંદર પરમાત્માની અમૃત સંજીવની તું પ્રગટ કરી શકે જો તારું મન સુશેણ થઈને તારા આત્માની પ્રાર્થના કરે તો. આ વિશિષ્ટ કલ્યાણક બને. જૈન દર્શનનું આ જન્મ કલ્યાણક બને જ્યાં તીર્થંકરનો જન્મ થાય. અને એ વિશિષ્ટ ગતિ રાજા અશ્વપતિએ પ્રાપ્ત કરી. અને પ્રાપ્ત કર્યા પછી એને સમજાયું કે ડેથ બાઉન્ડ લિટલનેસ ઇઝ નોટ ઓલ વી સેલ્ફ. આપણી પાસે જે છે એ ડેથ બાઉન્ડ લિટલનેસ નથી, શાશ્વતી છે. અમૃતસ્ય પુત્ર શૃણવંતુ અમૃતસ્ય પુત્ર. ત્યાં રાજા અશ્વપતિને આ અનફોલ્ડિંગ પ્રોસેસ સંજીવની પણ રસોડીને સુશેણ વૈદરાજ તમારામાં જે કોઈ હશે અને વૈદરાજનો જેને અનુભવ હશે તે જાણતા હશે કે જડીબુટ્ટીને ખલમાં ગૂંથવી પડે.
વનસ્પતિને એના મૂળિયાને ખલમાં ઘૂંટવા પડે, પાંદડાને સૂકા પાંદડા હોય તો તેને પણ ખલમાં વાટવા પડે, ઘૂંટવા પડે, ત્યારે એમાંથી એ દવાનું મેડિસિનનું તત્વ પ્રગટ થાય અને રસોડવા પડે. માતાજીએ લખ્યું, મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન સો એઝ ટુ મેનિફેસ્ટ ધી લાઇટ એન્ડ ધી લાઈફ ડિવાઇન. આ પ્રકૃતિને વલોવવી પડે. અને ભાગવતજીની અંદર માટીનો ટુકડો કૃષ્ણએ ખાધો. મેં ગઈકાલે આપણે બતાવ્યું ડોંગરેજી મહારાજનું ભાગવત દર્શન, વ્યાસજીનું એ વિજ્ઞાન, પણ ભાગવતજીમાં 2 વખત બતાવવામાં આવ્યું છે. એક જીવન ગતિમાં અને બીજું આત્મગતિમાં. બીજી વખત પણ માટીનો ટુકડો ખાનાર માધવ, માટીનો ટુકડો ખાનાર કૃષ્ણ જશોદાના રૂમની અંદર, રસોડાની બાજુના રૂમની અંદર જશોદા વલોવે છે સવારના પોરમાં, અને કૃષ્ણ આંખ ચોડતા ચોડતા કનૈયો ઉઠે છે અને ઉઠીને નીચે આવે છે. કેમ? કે તારા વલોણાના અવાજથી હું જાગી ગયો, તારા વલોણાનો જે અવાજ થયો તેથી હું જાગી ગયો, એ તો હું મોડો